સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ચંચલદીપ વિદ્યાવિહાર નાના કલોદરામાં લોકસભાની ઢબે ચૂંટણી યોજાઈ। કુલ 3 પાર્ટીના 9 ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થયું। મંગળવારે થશે મતગણતરી। આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના જાગૃત નાગરિક બની દેશના વિકાસ માટે ખૂબ મોટું યોગદાન આપી શકે, પોતાની જવાબદારી સમજી શકે અને ફક્ત શિક્ષણ નહીં પરંતુ સાચું ઘડતર થાય તેવા શ્રેષ્ઠ આશય સાથે હંમેશા વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ માટે શ્રેષ્ઠ કામગીરી કરતી ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની શ્રી ચંચલદીપ વિદ્યાવિહારમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી જે રીતે થાય છે તે પ્રકારે શાળા પંચાયતની રચના માટે ચૂંટણી થઈ હતી। આ ચૂંટણીની વિશેષ ખાસિયત એ હતી કે જે ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો હોય તે ઉમેદવારો સીધી રીતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી શકતા નથી। તેઓએ સર્વપ્રથમ નેતા બનવા માટેની પરીક્ષા LET લીડર એપ્ટિટ્યુડ ટેસ્ટ આપી હતી। આ પરીક્ષામાં ગામ નાના કલોદરા, ખંભાત તાલુકો, આણંદ જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશ તથા એશિયા ખંડને લગતા રાજકીય બાબતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને તમામ બાબતે રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ બજાવેલ મદદનીશ શિક્ષક હર્ષદભાઈ રાણા તથા અન્ય શિક્ષકોએ ભેગા મળી અલગ અલગ પ્રકારના પ્રશ્નો જવાબ સાથે તૈયાર કરી વિદ્યાર્થીઓને આપ્યા હતા। વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરવા ગૂગલ ફોર્મ ભર્યું હતું। 15 જૂને જાહેરનામું બહાર પડાયું હતું। 22 જૂને પરીક્ષા થઈ હતી। પ્રચારના પડઘમ 9 જુલાઈના રોજ સાંજે 5 કલાકે શાંત થયા હતા। 11 જુલાઈના રોજ સવારે 7:15 કલાકે મોકપોલ થયા બાદ 7:30 કલાકે મતદાન શરૂ થયું હતું। શરૂઆતમાં મતદાન ખૂબ જ નીરસ રહ્યું હતું। મતદાનનો સમય 7:30 થી 8:30 રાખવામાં આવ્યો હતો। જેમ જેમ સમય જતો ગયો તેમ મતદાન માટે લાંબી કતારો જોવા મળી હતી। મતદાનના સમય બાદ 30 ઉમેદવારોને નંબરની કાપલી આપી મતદાન કરાવડાવ્યું હતું। પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ધોરણ 10ના જીમિલ પટેલ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તરીકે શિવમે, પોલિંગ એજન્ટ તેમજ પટ્ટાવાળા તરીકે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ફરજ બજાવી હતી। મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, બેંક પાસબુક તથા વિદ્યાર્થીના રિઝલ્ટને માન્ય પુરાવા તરીકે ગણ્યા હતા। આ 3 પૈકી કોઈપણ એક પુરાવાના આધારે મતદાન કરાવાયું હતું। BLO તરીકે શિક્ષિકા ચંદ્રિકાબેન, ફોટોગ્રાફર તરીકે મનીષાબેન પારેખે, જોનલ ઓફિસર તરીકે મંડળના પ્રમુખ નવીનભાઈએ ફરજ બજાવી હતી। મતદાન પૂરું થયા પછી એક્ઝિટ પોલના તારણો આવવાની શરૂઆત થઈ હતી, જેમાં વિવિધ એક્ઝિટ પોલમાં શાળાના ફોટાના નિશાનવાળી શાળા વિકાસ પાર્ટી SVP સૌથી આગળ છે। બીજા નંબર પર વિદ્યાર્થીના યુનિફોર્મની નિશાની વાળી આદર્શ વિદ્યાર્થી પાર્ટી AVP, જ્યારે કોણ માપકના નિશાનવાળી પાર્ટી મેથ્સ વિકાસ પાર્ટી MVP સૌથી પાછળ જણાય છે। ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ ચૂંટણીથી અમને કેવી રીતે રિયલમાં મતદાન થાય છે તેની સંપૂર્ણ માહિતી ખબર પડી છે। અમે અત્યારે ઇન્દ્રાબેનનો ખૂબ આભાર માનીએ છીએ કે શાળામાં આવેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને અમને શિક્ષણની સાથે સાથે વાસ્તવિક ઘટનાઓનું પણ પ્રેક્ટિકલ દ્વારા જ્ઞાન અપાય છે। અમારા જીવનમાં અમને ખૂબ જ ઉપયોગી બનશે। કુલ પુરુષ મતદાર 84 પૈકી 42 મતદારોએ વોટિંગ કરતા પુરુષોનું વોટિંગ 50% થયું હતું, જ્યારે કુલ 50 સ્ત્રી મતદારો પૈકી 28 મતદારોએ વોટિંગ કરતા 56% સ્ત્રીઓનું વોટિંગ થયું હતું, જ્યારે કુલ 134 મતદારો પૈકી 70 મતદારોએ વોટિંગ કરતા સમગ્ર વોટિંગ 52% થયું હતું। માન્ય ઓળખ કાર્ડ વગર વોટિંગ કરવા ના દેવાતા વોટિંગની ટકાવારી ઘટી હતી। તમારો આજનો હોદ્દો શું કામ કરી શકો તમે? પોલિંગ ઓફિસર। તેમાં ડાબા હાથની પહેલી આંગળી પર સહી કરવાની હતી અને આ ચૂંટણી યોજાઈ તેમાં અમને નવું જાણવા મળ્યું। આવું તો પહેલાં અમે નહોતું જોયું, પરંતુ આજે જોયું એટલે અમને ખૂબ જ જાણવા મળ્યું। તમારું નામ શું છે? મારું નામ સિંધ્રા નિયતિ છે। હું પોલિંગ ઓફિસર તરીકે આજની કામગીરી બજાવી। મેં મતદાન ઓળખની ચકાસણી કરી। જેમને ઓળખપત્ર નહોતું એમને મતદાન ન આપવામાં આવ્યું। સામાન્ય 18 વર્ષે મતદાન કરવાનું હોય છે, પણ અમને નાની ઉંમરે મતદાન કેવી રીતે કરવાનું હોય, ચૂંટણી કેવી થાય છે એની જાણ થઈ અને આજના ઇલેક્શનમાં અમને ખૂબ મજા આવી। કયા ધોરણથી વોટિંગ કરવામાં આવ્યું હતું? ધોરણ 4 થી 10 લગી। તમારું નામ શું છે? મારું નામ મોચમિશિકા છે। આજે હું પોલિંગ ઓફિસર તરીકે હતી અને મારે મતદાન ઓળખની ચકાસણી કરવાની। ચકાસણી કરવામાં આનંદ આવ્યો? હા, બહુ મજા આવી હશે ને? ખાસ તો મારું નામ સુરાગી શેમ છે। હું આજે અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરમાં ફરજ બજાવી હતી। મેં કેવો અનુભવ રહ્યો? બહુ સારો। એક્સ્ટ્રા નોલેજ વધ્યું હશે? મારું નામ પટેલ જમીન છે। આજે હું પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મારી એની ફરજમાં ગઈ। આજે મારે જે મતદાનની ગણતરી છે એટલે જે મતદારો હતા તેમને પુરુષ અને સ્ત્રીઓને અલગ અલગ મતદાનની ગણતરી કરી અને તેમની ટકા આવી શકી અને આ કામ કરીને મને ખૂબ આનંદ આવ્યો અને મને ઘણું બધું નવું જાણવા મળ્યું। હું મનીષા, રિપોર્ટર G24 કલાકની સાથે। આજે જે મેં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જે મારી ભૂમિકા અદા કરી તેની અંદર મને ખૂબ મજા આવી અને એટલે કે આ ચૂંટણીની કામગીરી એટલે ઘણું બધું જાણવા મળ્યું। સર, અત્યારે તમે સ્ટુડન્ટ છો, મેં સ્ટુડન્ટ તરીકે તમારો અનુભવ કેવો રહ્યો અને ભવિષ્યમાં કામગીરી છે એ કેવી રીતે કામ છે? આજે અત્યારે જે મારો અનુભવ છે આપણો પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો એ ભવિષ્યમાં જેવું બનવું તો મને આ જે અનુભવ છે ખૂબ જ ઉપયોગી થાય। આપણે શાળામાં જે મતદાન થયું
એમાં છોકરીઓ કેટલા 56%. અને છોકરાઓ 52%. હવે તમે ઘરે જશો તમારા મમ્મી પપ્પા તમારા ઘરમાં અનુભવશે કે તમે આજે ફરજ હતા બરાબર તમને કેવો આનંદ થશે મને તો ખૂબ મજા આવશે કારણ કે અમારા ઘરમાં નહોતું પોતાનાથી જે જણાવે શ્રેષ્ઠ કરવાથી હવે ભવિષ્યમાં તમારા રીતે ફરી બનવાનો મોકો મળશે તો તમે બનશો અને સર તમારા આગળ જે ટીમે કામ કર્યું એ ટીમને તમારા પ્રત્યે કેવો વ્યવહાર રાખ્યો? મારી જે ટીમ હતી મારી અંદર જે કાકીની ટીમ હતી એમને પણ ફૂલ સપોર્ટ કર્યો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.